કેમ છો મિત્રો? અત્યારમાં વાગ્યા છે સવારના 9. અત્યારમાં ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો છું. 2 ડ્રાઇવિંગ હતા એ પૂરું કરીને અત્યારે હવે 9 વાગ્યા છે એટલે ભૂખ લાગી હતી એટલે નાસ્તા પાણી કરવા આવ્યા છે. મેડમ છે તો અત્યારમાં નાસ્તા પાણી કરે. ચા બની ગયો છે. અને મેડમ શું છે નાસ્તામાં? વાહ, ગરમા ગરમ થેપલા બની ગયા છે. તો હવે નાસ્તા પાણી કરી લઈએ. નાસ્તા પાણી કરીને પાછા 9:30થી ડ્રાઇવિંગ છે તો એ ડ્રાઇવિંગમાં જવાનું છે એટલે અત્યારે નાસ્તા પાણી કરીએ અને પછી સીધા ભાગીએ ઓફિસ. આગળ હું રમવું તું તારે? લંગરિયા. લોકો મિત્રો આને લંગરિયા નાખવા, ઓલા પતંગ ચગાવાટાણે દોરા કાપીને કેમ બાંધીને કરતા, અને આ કાગળ લઈને બેઠો કે એમાં કાર્ડ બનાવવું. શું બનાવવું? બર્થડે કાર્ડ. કોનું બર્થડે? ગીતા જયંતિનું બર્થડે કાર્ડ ન હોય, એમાં શ્લોક ને લખવાના હોય. એવું બર્થડે કાર્ડ હોય? એવું છે. ગીતા જયંતિ આવે છે તો એનું બર્થડે કાર્ડ આ સીટમાંથી બનાવવાનું છે ને એમાં શ્લોક ને લખશે. મેડમ રસોઈ બનાવે. રસોઈ બનાવતા રોટલો કરે છે. રોટલો ભરી ગયો કે શું છે? વાતુમાં અમે બે વાતો કરવા, હું ને મેડમ વાતો કરવામાં રહ્યા તો રોટલો અહીં ભરી ગયો. આ ઉપર ને નીચે બળેલો છે. મને ખીજાવા, મને સમજાવવામાં રહ્યા ત્યાં રોટલો બળી ગયો. એ રોટલો મેડમને જ ખાવો પડશે. કોઈને સલાહ દેવાની જરૂર નથી અત્યારના સમયમાં. આપણે આપણામાં રહેવાનું. જો રોટલો બારી નાખો વાતુમાં. હવે રોટલો મેડમને જ ખાવો પડશે. કાંઈ નહીં, તો મારા માટે તો જો આ રોટલી બને. શાક બનાવી લીધું, રોટલી બને છે ને આ ભાઈ જો ખેલ કરવા માંડ્યા. શું કરેલા? શું ગોતે? હે? દોરો ગોતે. ભાઈને દોરો ગોતે. એને પતંગને ઓલા બાંધીને રમવું છે એટલે દોરો ગોતે છે. બેમાં દીકરો જુઓ ડ્રોઈંગ કરે છે સરસ મજાના. શું બનાવો છો? અલગ અલગ કાર્ડ બનાવે છે. આ મોરપીંછ બનાવ્યું, વાસળી બનાવી. મેડમ એ શું બનાવ્યો? હે? મટકી બનાવી. અને એમાં હવે પીછું બનાવે છે. આ કાચની મટકી છે. કેમ કાચની? અહીંયા છે પીછું દેખાય છે એટલે. રજભાઈ તમે શું બનાવો છો? હે? મટકી. રજભાઈ મટકી બનાવે છે. આ બધા બર્થડે કાર્ડ બનાવે છે બેન. શેના રજભાઈ? ગીતા જયંતિના બર્થડે કાર્ડ. આ ડિઝાઇનો બનાવીને આ કાર્ડને શું કરવાના? કોને? મિત્રોને. સરસ. આ અલગ અલગ ડિઝાઇનો હોય. શ્રીમદ ભગવદ્ ગીતા ની જન્મ જયંતિ આવે છે. કેટલી તારીખે છે મેડમ? 22 તારીખે ગીતા જયંતિ ઉત્સવ છે. તો એ નિમિત્તે નાના બાળકોને બધાને આવા કાર્ડ બનાવીને ગીતા જયંતિના શ્લોક લખવાના, શ્રીમદ ભગવદ્ ગીતાના, અને એવા શ્લોક લખીને આ કાર્ડ રજભાઈના મિત્રોને આપશે. કેમ? કેટલાક બનાવવા રજ? 4 કાર્ડ બનાવે. રજભાઈ 4 કાર્ડ બનાવશે અને એના મિત્રોને આપશે. અહીંયા હેપી બર્થડે ગીતાજી એવું લખશે. જો 4 કાર્ડ બની ગયા છે. વ્રજભાઈ બનાવ્યા છે, મેડમે બનાવ્યા છે. સરસ મજાના મોરપીંછું અને ઓલા અંદર શું લખ્યું? હેપી બર્થડે ગીતા માતા, ગીતા ગાઓ, બોજ મનાવો, દાદા કહે છે ભાઈ, ગીત ગાતા આવે જીવનમાં દિવાળી. બધા કાર્ડ બનાવ્યા.
હવે વ્રજભાઈ છે તો એના મિત્રોને આપશે. કેમ? કાલે નહીં, તો ગીતા જયંતિ દિવસે. ઓકે, તો હવે મિત્રો મોડું થઈ ગયું છે, અત્યારે વાગ્યા છે 11:15. તો હવે શાંતિથી સૂઈ જઈએ અને આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.